ચલો કાર્નોટ એન્જિન આપણે જોયું કે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ આપણને દર્શાવે છે કે ઉષ્મા ઊર્જાનું સંપૂર્ણપણે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર શક્ય નથી. એની 100% કાર્યક્ષમતા મળી શકે. કાર્નોસાડી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ એક આદર્શ ઉષ્મા એન્જિન વિચાર્યું કે જે માત્ર બે તાપમાન વચ્ચે પ્રતિવર્તી પ્રક્રિયા ઉપર આધારિત આદર્શ એન્જિન કે જેની મદદથી 100% કાર્યક્ષમતા મળે એવો એને પ્રયત્ન. અને એ એન્જિનને આપણે કાર્નોટ એન્જિન કહીએ છીએ. એની પ્રક્રિયાને કાર્નોટ પ્રક્રિયા કહીએ છીએ. એને કાર્નોટ એન્જિનમાં કાર્યકારી પદાર્થ તરીકે આદર્શમાં આવ્યું છે. શરૂઆતમાં આ કાર્યકારી પદાર્થ જેનું દબાણ P1, કદ V1 અને તાપમાન T1, જે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન છે એટલું જ તાપમાન N. હવે તે સમતાપી વિસ્તરણ પ્રક્રિયા કરે છે. એટલે કે ઉષ્મા ઊર્જા મેળવે છે પણ તાપમાન બદલાતું નથી, તાપમાન અચળ રહે છે. અને તેથી તે સમતાપી પ્રક્રિયા મારફતે એ પ્રક્રિયા 2 પર પહોંચે છે કે જ્યાં દબાણ ઘટીને P2, કદ વધીને V2, તાપમાન NH. કેમ? તો કે સમતાપી પ્રક્રિયા છે. સમતાપી વિસ્તરણ. કેમ વિસ્તરણ શબ્દ વાપર્યો? તો કે કદ વધે છે, નેચરલ વસ્તુ છે. નળાકાર પિસ્ટનને ઉષ્મા ઊર્જા આપો, તાપમાન અચળ રાખવાનું છે, એટલે આંતરિક ઉર્જામાં તો કોઈ ફેરફાર થવાનો નથી. માટે ઉષ્મા ઊર્જા શેમાં વપરાશે? કાર્યમાં. માટે પિસ્ટન ક્યાં જશે? ઉપર તરફ ધકેલાશે. એટલે કદમાં શું થયો? વધારો. એટલે કદ વધે. અને બોયલના નિયમ પ્રમાણે દબાણ ઘટશે. ઓકે, આ પહેલી પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કીધી? સમતાપી વિસ્તરણ. ક્યાંથી ક્યાં? P1 V1 T1 થી P2 V2 T2 T1. કેમ? તો કે તાપમાન અચળ રહેવું. આ પ્રક્રિયા દરમિયાન એને મેળવેલી ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવેલી ઉષ્મા ઊર્જા બરોબર થયેલું કાર્ય. કેમ? તો કે મેં તમને સમતાપી પ્રક્રિયા દરમિયાન સમજાવ્યું કે સમતાપી પ્રક્રિયામાં Q બરોબર W હોય, માટે Q1 બરોબર W, કારણ કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 0. તમને તો આ કાર્યનું સૂત્ર પણ ખબર છે, μRT ln V2/V1. મેં તમને કીધું મોટું ભાગ્યા નાનું પદ લખવું. આપણને ખબર છે વિસ્તરણ થયું એટલે V1 કરતા V2 મોટા છે, એટલે V2/V2. તાપમાન શું? તો કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન તાપમાન T1 જ છે, એટલે આ μRT. ઓકે, હવે સમોષ્મી વિસ્તરણ, બીજી પ્રક્રિયા ચાલુ થાય છે. કઈ પ્રક્રિયા? સમોષ્મી વિસ્તરણ. એટલે ઉષ્મા ઊર્જા ગુમાવવાનું બંધ, પણ કદમાં વધારો ચાલુ. ભાઈ દબાણ ઘટીને P3, કદ વધીને V3, તાપમાન ઘટીને T2. કેમ તાપમાન ઘટ્યું? તો બહારથી તો ઉષ્મા ઊર્જા મળી નથી, કારણ કે સમોષ્મી પ્રક્રિયા છે. અને એમ છતાંય કદ વધી રહ્યું છે, એટલે તંત્ર પોતે કાર્ય કરી રહ્યું છે, પોતાની ઊર્જા ખર્ચી રહ્યું. હવે પોતાની ઊર્જા ખર્ચે એટલે એની પોતાની ઊર્જામાં ઘટાડો થઈ રહ્યો છે. ઊર્જા ઘટે તો તાપમાન ઘટે, માટે તાપમાન ઘટી રહ્યું છે. આ તાપમાન ઘટતું ઘટતું ઠારણ વ્યવસ્થા જેટલું થાય ત્યાં સુધી ઘટવા દેવાનું. એટલે આ ઠારણ વ્યવસ્થાનું તાપમાન આવી ગયું. આ કઈ પ્રક્રિયા છે? સમોષ્મી.
વિસ્તરણ. That means કાર્નોટ એન્જિનની બીજો ભાગ સમોષ્મી વિસ્તરણ. ભાઈ મેં તમને કીધેલું સમોષ્મી પ્રક્રિયા હોય તો પીવી રેસ્ટુ ગેમા બરોબર અચળ અથવા ટીવી રેસ્ટુ ગેમા -1 બરોબર અચળ. આવું મેં તમને આજે લેક્ચરના સ્ટાર્ટિંગમાં સાબિત કરીને આપ્યું. તો ટીવી રેસ્ટુ ગેમા -1 અચળ. ઓકે, ક્યાંથી ક્યાં ગયા? P2 V2 T1 થી P3 V3 T2. લઈએ લખી P2 V2 T1 થી P3 V3 T2 જે આપણે બતાવેલું છે આલેખ. આ પ્રક્રિયા દરમિયાન ટીવી રેસ્ટુ ગેમા -1 બરોબર અચળ. તો પહેલા લઈશું t ની જગ્યાએ T1 અને કદ V2 રેસ્ટુ ગેમા -1 ઇઝ ઇક્વલ અહીંયા લઈશું t તરીકે T2 અને કદ તરીકે V3 રેસ્ટુ ગેમા -1. ટીવી રેસ્ટુ ગેમા -1 બરોબર અચળ હતું એટલે આ P2 V2 T1 માં t તરીકે T1 છે અને v તરીકે V2 છે એટલે આમાં મૂકી દીધું T1 V1 સોરી V2 રેસ્ટુ ગેમા -1. પછી આમાં છે તાપમાન તરીકે T2 અને કદ તરીકે V3 એટલે અહીંયા આગળ T2 V3 રેસ્ટુ ગેમા -1. આ સમીકરણ 1 હતું. આ સમીકરણ 2. આ કયું કાર્ય તમે કહી શકો 1 થી 2? હવે અહીંયા 2 થી 3 દરમિયાનનું કાર્ય શું? બીજી પ્રક્રિયા માટે W2 થી 3. તો સમોષ્મી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. મેં આજે તમને લખેલું પણ ખરું. mu r T1 T2 upon gamma -1. અહીંયા પણ આપણે શું કરીશું? મોટું તાપમાન પહેલા લખીશું, નાનું તાપમાન પછી લખીશું. એટલે મોટું તાપમાન T1 T2 માં કોણ હતા? T1 મોટા છે એટલે T1 માઈનસ. જેથી પેલું માઈનસ ની નિશાન, કારણ કે આ તંત્ર પર કાર્ય છે એટલે રિયલ માં માઈનસ આવે પણ આપણે માઈનસ ના લખવું પડે એટલે મેં T1 T2 લખ્યું. મોટામાંથી નાનું બાદ કર્યું. અને એ સમીકરણ નંબર 3. ભૈયા પ્રતિવર્તી પ્રક્રિયા છે, ધ્યાન રાખજો. આપણે પહેલા જ કીધું કાર્નોટ એન્જિન એ પ્રતિવર્તી પ્રક્રિયા ઉપર આધારિત સમતાપી અને સમોષ્મી પ્રક્રિયાઓ છે. પ્રતિવર્તી છે એનો અર્થ કે જે માર્ગે ગયા હતા એ જ બધી પ્રક્રિયાઓ ફરી પાછા મૂળ અવસ્થા પર પાછા આવવા છે. તો જુઓ હવે પ્રક્રિયા ઉલટી થાય છે. હવે સમતાપી સંકોચનની શરૂઆત થાય છે. સમતાપી સંકોચન અર્થાત હવે કદ ઘટવાની શરૂઆત થઈ ગઈ પણ તાપમાન અચળનું અચળ, જેથી દબાણ વધીને P4 કદ ઘટીને V4 પણ તાપમાન T2 નું T2. કદ ઘટે છે એનો અર્થ કે તંત્રએ ઉષ્મા ઊર્જા ગુમાઈ. ઓકે, એટલે અહીંયા આપણે ત્રીજી પ્રક્રિયા લખીએ છીએ સમતાપી સંકોચન. જો એ કાર્નોટ એન્જિનમાં પહેલી પ્રક્રિયા હતી સમતાપી વિસ્તરણ, બીજી પ્રક્રિયા હતી સમોષ્મી વિસ્તરણ. હવે ત્રીજી પ્રક્રિયા લખી સમતાપી સંકોચન. ક્યાંથી ક્યાં? P3 V3 T2 થી P4 V4 T2. P3 V3 T2 થી P4 V4 T2. સમતાપી છે એટલે તાપમાન T2 નું T2 જ રાખ્યું છે. જુઓ ઓકે, આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઊર્જા તંત્રએ ગુમાવી હશે. એટલે ગુમાવેલી ઉષ્મા ઊર્જા Q2 બરોબર તંત્ર પર થયેલું કાર્ય. આ કાર્ય કયું કહીશું? 3 to 4 માં જાય છે. 3 to 4. ભાઈ સમતાપી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર તમને ખબર છે, mu RT ln V by લઈએ લખી mu RT
ln હવે કદ લખવાનું છે મેં તમને કીધેલું પોઝિટિવ રાખવું હોય તો ઉપર મોટું કદ મને એમ કહો તો v3 મોટા છે કે v4 તો કે સંકોચન થાય એટલે કદમાં ઘટાડો થાય એટલે v3 થી કદ ઘટીને v4 થાય that means v3 મોટા છે v4 નાના છે તો આપણે લખીશું ln v3 by v4 સમીકરણ નંબર 4 ઓકે ભાઈ હવે સમોષ્મી સંકોચન ચાલુ થાય ચોથી પ્રક્રિયા સમોષ્મી સંકોચન એટલે કે ઉષ્મા ઊર્જાની આપલે થયા વગર તે મૂળ અવસ્થાએ પાછું આવે છે અર્થાત દબાણ P4 થી વધીને P1 કદ V4 થી વધીને V1 અને તાપમાન T2 થી વધીને T અર્થાત તે પ્રતિવર્તી પ્રક્રિયા છે ભાઈ આ સમોષ્મી સંકોચન ચોથી પ્રક્રિયા ચાલુ થઈ સમોષ્મી સંકોચન જો પ્રતિવર્તી પ્રક્રિયા છે મૂળ અવસ્થામાં પાછો આવે ક્યાંથી ક્યાં ગયો P4 V4 T2 થી P1 V1 T1 P4 V4 T2 થી P1 V1 T1 ચલો ભાઈ આ પ્રક્રિયા કઈ છે તો કે સમોષ્મી અહીંયા મેં વાત કરી સમોષ્મી પ્રક્રિયા હોય તો Tv gamma -1 બરોબર છે ચલો એનો ઉપયોગ કરીએ Tv gamma -1 તો અહીંયા T તરીકે T2 અને V તરીકે V4 gamma -1 is equal અહીંયા આગળ T તરીકે T1 V તરીકે V1 gamma -1 સમીકરણ નંબર 5 છે અને એ જ રીતે કાર્યનું સૂત્ર આપણે લખ્યું હતું અહીંયા 4 થી 1 W4 to 1 શું થાય સૂત્ર પ્રમાણે μ r T1 T2 by gamma -2 મેં તમને કીધેલું આપણે કાર્ય પોઝિટિવ રાખવા માટે આપણે હંમેશા ઊંચું તાપમાન પહેલા લખીશું તો T1 અને T2 માં ઊંચું તાપમાન શું હતું T1 એટલે T1 માઈનસ આ સમીકરણ નંબર છે તંત્ર પ્રથમ અવસ્થામાંથી સમતાપી વિસ્તરણ પહેલા કર્યું પછી સમોષ્મી વિસ્તરણ કર્યું પછી સમતાપી સંકોચન કર્યું અને સમોષ્મી સંકોચન અને એ મૂળ અવસ્થા પર પાછું આવ્યું એટલે કે આપણી ચક્રીય પ્રક્રિયા પૂરી થઈ ગઈ પ્રતિવર્તી ચક્રીય પ્રક્રિયા કમ્પ્લીટ આમ કાર્નોટ એન્જિનને આપણે 4 તબક્કામાં વિભાજિત કર્યું આ પ્રથમ તબક્કો આ બીજો તબક્કો આ ત્રીજો તબક્કો અને આ ચોથો બોલો ભાઈ આ ચારે તબક્કામાં ખબર પડી છે બધાને જોઈ લો ભાઈ ઝડપથી ચારમાંથી એક તબક્કામાં ના ખબર પડે મને પૂછી લો મેં કોઈ જવાબ નથી એનો હું સ્વીકારી લઉં છું બધાને ખ્યાલ આવી ગયો છે ચારે ચાર તબક્કા કમ્પ્લીટ હવે કુલ કાર્ય ચાલો હવે આકૃતિની જરૂર નથી જવા દઉં છું ધ્યાન જો ભાઈ અહીંયા થયેલું કુલ કાર્ય કેટલું તો બધા કાર્યો સરવાળો W12 plus W23 plus W34
પ્લસ W4 પણ તમને એ ખબર હોય છે W12 અને W23 એ 1 થી 2 2 થી 3 તરફ છે એનો માર્ગ આ તરફ છે તો 3 to 4 અને 4 to 1 એ એની વિરુદ્ધ દિશામાં છે માટે આ બંને કાર્યો માઈનસ થશે આ બે કાર્ય પ્લસ તો આ બે કાર્ય માઈનસ તો જુઓ ધ્યાનથી W23 આ રહ્યો સમીકરણ 3 માં W41 આ રહ્યું સમીકરણ 6 માં જો બંને સેમ સેમ છે સમીકરણ 3 અને સમીકરણ 6 ને ધ્યાનથી જોજો mu r t1 minus t2 mu r t1 minus t2 upon gamma minus એક પ્લસ છે તો એક માઈનસ છે એટલે તો ઉડી જશે તો રહેશે કોણ W12 minus W3 ચલો તો W12 લખી ભાઈ W12 છે તમારી જોડે mu r t1 ln v2 by v1 પછી આ માઈનસ પછી આવે 34 W34 mu r તો કોમન આ t2 કેમ t2 તો કે આ સમગ્ર દરમિયાન તાપમાન t2 છે t2 ln v3 by ભાઈ આ કાર્યનું સમીકરણ મેળવ્યું આપણે W is equal to mu r t1 અને t2 એ આપણે કાર્યનું સૂત્ર મેળવી લીધું જો ચલો હવે આગળ કાર્યક્ષમતાનું સૂત્ર મેળવ્યું ચલો કાર્યક્ષમતાનું સૂત્ર શું છે eta is equal to W by Q1 ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર આપણે હમણાં ભણી ગયા eta is equal to W by Q1 W આ રહ્યો અને Q1 પણ તમારી જોડે છે એ બંને કિંમત આપણે મૂકી શકીએ એમ છે જો તમારી જોડે W પણ છે અને Q1 પણ છે જો તો બંનેની કિંમત આપણે મૂકી શકીએ એમ છે અથવા તમે આને આવું પણ લખી શકો ને W by Q1 ની જગ્યાએ 1 minus Q2 by Q1 તો જુઓ 1 એમના એમ Q2 ભાઈ Q2 એટલે જે W34 એ આ રહ્યું mu r t2 ln v3 by v4 ભાગ્યા છેદમાં Q1 ભાઈ Q1 આ રહ્યું સમીકરણ 1 માં mu r t1 ln v2 by v1 જો mu r જો ભાઈ eta ના સૂત્રમાં મૂકી દીધું 1 minus q2 by q1 q2 ની કિંમત મૂકી q1 ની કિંમત આને કહી દઈએ સમીકરણ નંબર 7 ઓકે હવે ધ્યાનથી જો સમીકરણ 2 પરથી જો સમીકરણ 2 પરથી t1 upon t2 શું થશે સમીકરણ 2 પરથી t1 upon t2 તો કે v3 by v2 રેસ ટુ ગામા માઈનસ 1 આવું થશે ને ભાઈ આ t2 છેદમાં ગયા v2 આ તરફ છેદમાં એટલે v3 by v2 બંને ઘાતાંક સરખી છે ગામા માઈનસ સમીકરણ 8 એ જ રીતે સમીકરણ નંબર 5 જુઓ સમીકરણ 5 પરથી સમીકરણ 5 આ રહ્યું t1 by t2 શું થશે જુઓ મારે t1 by t2 જોઈએ એટલે t2 આ તરફ લઈ જવાનું તો v1 આ તરફ છેદમાં જશે એટલે v4 by v1
રેસ ટુ ગામા માઈનસ સમીકરણ જો t1 બાય t2 t1 આ t2 ને છેદમાં લઈ ગયો અને આ v1 ને આ તરફ છે બંને t1 બાય t2 છે જો સમીકરણ 8 અને 9 માટે બંનેને સરખા સમીકરણ 8 અને 9 પરથી બંનેને સરખાવો v3 by v2 raised to gamma minus 1 v4 by v1 raised to gamma minus 1 બંનેના raised to gamma minus 1 સમાન છે એટલે બંને બાજુથી ઘાતાંક ઉડાડી દીધી એટલે ઘાતાંક લખી દીધી ભાઈ તો v3 by v4 શું થશે આની પર આ v4 ને તમે આમ નીચે લઈ ગયા તો આ v2 નો ઉપર લઈ જવા પડે ને તો શું થાય v2 by v1 જો આ નીચે આ પ્રક્રિયાઓ જવા દઉં જો ભાઈ આ સમીકરણ નંબર 10 આ કિંમત સમીકરણ 7 માં મૂકતા સમીકરણ 10 ની કિંમત સમીકરણ 7 માં મૂકતા શું છે સમીકરણ 7 તો કે eta is equal to 1 minus t2 by t1 એ જો ln v3 by v4 ભાગ્યા ln v2 by v1 પણ એ બે તો સરખા છે માટે બંનેના log પણ સમાન એટલે ઉડી ગયા તો આ કાર્યક્ષમતાનું સૂત્ર થઈ ગયું eta is equal to 1 minus t2 by t1 કાર્નોટ એકદમ આદર્શ એન્જિન વિચારેલું એને રિયલમાં એવો પ્રયત્ન કરવો હતો કે 100% કાર્યક્ષમતા મળે માટે બધી જ પ્રક્રિયા એને આદર્શ લીધેલી પ્રતિવર્તી ચક્રીય પ્રક્રિયા ઉપર આધારિત ઉષ્મા એન્જિન બનાવ્યું એમ છતાં ધ્યાનથી જો એનું કાર્યક્ષમતાનું સૂત્ર એ તાપમાન પર આધારિત છે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઠારણ વ્યવસ્થાના તાપમાન પર આધારિત છે ભાઈ ક્યારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન T1 ઇન્ફિનિટી ના હોઈ શકે એટલે આ પદ 0 ના થાય એટલે 100% કાર્યક્ષમતા શક્ય ક્યારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન 0 કેલ્વિન ના હોઈ શકે માટે આ પદ 0 ના થાય માટે કાર્યક્ષમતા 100% શક્ય that means એને ખૂબ જ આદર્શ પ્રક્રિયા વિચારી હોવા છતાં પણ થર્મોડાયનેમિક્સના બીજા ક્રમના નિયમનું પાલન થાય જ છે કે સંપૂર્ણપણે ઉષ્મા ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર શક્ય નથી આ સાથે ચેપ્ટર કમ્પ્લીટ આપણું ચેપ્ટર કમ્પ્લીટ 12મું ચેપ્ટર પૂરું જો ભાઈ આમાં કોઈ ના ખબર પડી તો મને પૂછો